સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। અમદાવાદ મુંબઈ ફ્લાઇટને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી। હવામાં બાળકની તબિયત બગડતા પાયલટે આ મોટો નિર્ણય કર્યો। પ્લેનમાં બાળકની તબિયત લથડી હતી। 3 વર્ષનો માસ્ટર સૌરભ અચાનક બેભાન થઈ ગયો। 2 ડોક્ટર્સની સારવાર છતાં સ્થિતિ નાજુક જણાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સુરત એરપોર્ટ પર એટીસીની સૂચના મળતા સીઆઈએસએફ અને મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી। બાળકને પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમયસર સારવાર મળતા બાળકની સ્થિતિ હવે સ્થિર છે। તમામ કાયદાકીય પ્રક્રિયા બાદ ફ્લાઇટ મુંબઈ રવાના કરવામાં આવી છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાયા છે। ઉદય, આ એક ઘટના બની સુરત એરપોર્ટ પર આ ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। બાળકની તબિયત લથડી, શું વિગતો? जी बिल्कुल, सूरत एयरपोर्ट पर इंडिगो फ्लाइट में इमरजेंसी लैंडिंग से કરવામાં આવ્યું હતું। અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ 6E7018 સુરત ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી। અધવચ્ચે માસૂમ બાળકની તબિયત લથડતા પાયલટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 3 વર્ષનો માસ્ટર સૌરભ અચાનક બેભાન થઈ ગયો હતો, ત્યારે પ્લેનમાં હાજર 2 ડોક્ટર્સે સારવાર આપી હતી, પરંતુ સ્થિતિ નાજુક જણાતા આ ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવું પડ્યું હતું। સુરત એરપોર્ટ પર એટીસીની સૂચના મળતા જ સીઆઈએસએફ અને મેડિકલ ટીમ રનવે ઉપર તૈનાત થઈ હતી। એરપોર્ટ પર પ્રાથમિક સારવાર બાદ બાળકને તાકીદે હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યારે સમયસર બાળકને સારવાર મળતા હાલ બાળકની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે અને મોટી દુર્ઘટના છે તે ટળી છે। તમામ પ્રક્રિયા બાદ ઇન્ડિગો ફ્લાઇટને મુંબઈ માટે હાલ રવાના કરવામાં આવી છે। જી ઉદય, સમગ્ર માહિતી બદલ આભાર।